હેલો બાલ દોસ્તો, મજામાં ને? આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 1 એક્ટિવિટી 4નો અભ્યાસ કરીશું. તો એક્ટિવિટી 4, યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ. લિસન ટુ ધ ટીચર એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી. શું કરવાનું છે? પહેલાં આને વાંચવાનું છે અને ત્યારબાદ ફરી તમારે સાયલેન્ટલી વાંચવાનું છે. તો આનું વાંચન કરીશું અને સાથે સાથે આપણે આમાં આવતા જે અઘરા શબ્દો છે એને નોંધીશું. તો વિકાસ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. વિકાસ સેઝ હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય વી હેવ ધ 4th એન્યુઅલ. એન્યુઅલ એટલે શું થશે? વાર્ષિક. નોંધી નાખશું મિત્રો. સ્માર્ટ. સ્માર્ટ એટલે હોશિયાર. સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ. હોસ્ટ એટલે યજમાન, મુખ્ય મહેમાન. હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. એન્ડ વિથ હિમ ધ સ્કોરર. સ્કોરર એટલે સ્પર્ધાની અંદર જે અંકોની નોંધ રાખનાર હોય તે. મિસ્ટર બ્રાઇટ હી ઇઝ ઓન લેપટોપ. અને મિસ્ટર બ્રાઇટ શું હોય છે? હી ઇઝ ઓન લેપટોપ. લેપટોપ હોય છે. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. એક્સપર્ટ એટલે નિષ્ણાંત. ટુડે વી હેવ 9 કોન્ટેસ્ટ. એટલે સ્પર્ધક. અને કેટલા સ્પર્ધક છે? 9. દે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. ઓલ ઓફ અસ આર ઇગરલી. ઇગરલી એટલે આતુરતાપૂર્વક. અવેઇટિંગ ધ સ્ટાર્ટ, સો લેટ્સ નો વેસ્ટ ટાઈમ. વેટ. વેઇટ એટલે રાહ જોવી. અને ટુ વેસ્ટ. વેસ્ટ એટલે વેડફવું. મિસ્ટર પરમાર સેઝ થેન્ક યુ વિકાસ. હે એવરીવન, વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ઓફ ધ પાર્ટિસિપન્ટ. પાર્ટિસિપન્ટ એટલે ભાગ લેનાર. કોન્ટેસ્ટ. થેન્ક યુ સર. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ઓકે, રેડી? I will give you question on your computer. You will get maximum. maximum એટલે સૌથી વધુ. 7 સેકન્ડ એટલે મેક્સિમમ સૌથી વધુ 7 સેકન્ડનો સમય મળશે તમને. The contest will the quickest finger will come to the smart smith. Your time start now. Arrange the following words in correct order. Make a sentence. એરેન્જ. એરેન્જ એટલે ગોઠવવું. બેસ્ટ ફ્રેન્ડ્સ ટ્રી આર અવર. કોન્ટેસ્ટ સિલેક્ટ ધેર આન્સર. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ સી બી ઈ એ બી. મિસ્ટર પરમાર ઓકે. ધ ટાઈમ ઇઝ અપ. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. સૌથી ક્વિકેસ્ટ એટલે ઝડપી. એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ. શી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. વેલકમ નંદિતા. કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. Nandita says, oh, thank you, I am so lucky. Mr. Parmar says, are you ready? Nandita says, yes sir, but I want to say something. એટલે હું કંઈક કહેવા માગું છું. મિસ્ટર પરમાર સેઝ યસ શ્યોર. નંદિતા સેઝ સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. રીચ એટલે પહોંચવું. મિસ્ટર પરમાર સેઝ રાઇટ, યુ હેવ ગોટ અ ચાન્સ. ઓકે, નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. રૂલ્સ એટલે નિયમો. આઈ વિલ આસ્ક યોર 6 ક્વેશ્ચન. ઇચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ ગિફ્ટ. ગિફ્ટ એટલે ભેટ. એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ સ્કોલરશીપ. સ્કોલરશીપ એટલે છાત્રવૃત્તિ અથવા શિષ્યવૃત્તિ. યુ વિલ ગેટ ₹200 એવરી મંથ. એવરી મંથ એટલે દર મહિને. હિયર ઇઝ મિસ ટિક ટિક. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ. ધેર આર 3 હેલ્પલાઇન. હેલ્પલાઇન એટલે મદદ. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. 3 હેલ્પલાઇન હોય પણ એમાંથી યુઝ એની 2 ઓફ ધેમ. રેડી? હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ, સ્ટુડન્ટ સપોર્ટ.
Nandita says, yes, sir. Mr. Parmar says, the first question on your screen is, who wrote the poem Gram Mata? Here are the options. Karsandas Manek, Kalapi, Umashankar Joshi, Premanand. Nandita says, sir, it be Kalapi. Mr. Parmar says, are you sure? Nandita says, yes, sir. Mr. Parmar says, it is your final fix. Nandita says, yes, sir. Mr. Parmar says, so let's see. Mr. Bright, please show the right answer. Computer shows the answer. And yes, you are right. It is B. You win the first gift. Kalapi wrote this Gujarati poem. Mr. Parmar says, now the second question. Which sea touches Gujarat? The Arabian Sea, the Aral Sea, the Red Sea, the Yellow Sea. Nandita says, oh, I am confused. Confused એટલે ગૂંચવાઈ જવું. It may be either B or C. Mr. Parmar says, Miss Tick Tick is going fast. If you are not sure, you have helplines? Nandita says, yes, sir, helpline. Please, I want to hello help. I want to call my auntie. Mr. Parmar says, okay, Miss Tick Tick, please stop. Nandita dial the number. Nandita dials the number. Nandita says, hello auntie. Auntie says, yes. Nandita says, hello auntie, I am Nandita. I am participating in the Smart Student of School contest. I want your help. I am at second question and I have only 1 minute. My time will start when I start to ask your the question. Okay. Auntie says, okay Nandu, I am ready. Tell me. Nandita says, we sea touches Gujarat, the Arabian Sea, the Aral Sea, the Red Sea, the Yellow Sea. Auntie says, I think it's A or B. Nandita says, fast auntie, fast. Auntie says, okay, you have to choose. Choose એટલે પસંદ કરવું. A. Phone cuts. Nandita says, okay. I think auntie put streets on option A. To put straight on એટલે કે ની પર ભાર મૂકવું. Mr. Parmar says, Miss Tick Tick is going. Give me your final fix. Nandita says, final એટલે અંતિમ. Fix. Fix એટલે ઉત્તર. Sir, my final fix is A. Mr. Parmar says, okay, let's ask Mr. Bright. Computer show answer. And yes, your auntie is right. You win another gift. Nandita says, oh, I can't believe this. Believe એટલે thank you, sir. Thank you, auntie. Mr. Parmar says, okay, Nandita, keep it in. Now this is third question. After this, Miss Tick Tick will not disturb you. Disturb એટલે ખલેલ પહોંચાડવી. Okay, let's see. The amount of water flowing into tank doubles every minute. The tank is full in hour. When was the tank half full? 58 minutes, 30 minutes, 59 minutes કે 31 minutes. Nandita says, I know the answer. It is C. 59 minutes. Mr. Parmar says, yes, you are quite right. Nandita, you win the another gift. Now you are the free from Miss Tick Tick. I want to say something about you to the audience. Nandita is a good player of hockey. She won the player of the match award in the last inter-school hockey tournament. Let's clap for that. Nandita, thank you, sir. Mr. Mehta says, okay, let's go on. The question is, which gas do trees breathe in? Oxygen, carbon dioxide, nitrogen, methane. Nandita says, I think it is B. Mr. Parmar says, it is that your final answer. Nandita says, yes, sir.
I want to go B option B. Mr. Parmar says, let's see. Oh, this is the wrong answer. You lost the game. The correct answer is A, oxygen. Nandita says, oh. Mr. Parmar says, don't worry. Well played. Nandita, take your seat. The other contest, keep your finger on the buzzer. Here comes the next question to fast finger first round. હવે આપણે એને અહીંયા સંવાદ સ્વરૂપે જોઈએ. Activity 4. Fast finger first. Hello, good morning and welcome everyone. Hello, સુપ્રભાત અને સૌનું સ્વાગત છે. Today at our Smith Vidyalaya, we have the 4th annual Smart Student of the School contest. આજે આપણા સ્મિથ વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ્સ એટલે કે હોશિયાર વિદ્યાર્થીની ચોથી વાર્ષિક સ્પર્ધા છે. Our English teacher, Mr. Parmar, is the host of this competition, and with him, the scorer is Mr. Bright, is on laptop. આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે છે સ્કોરર શ્રી બ્રાઇટ જે તેમનું લેપટોપ છે. Our principal, Mr. Sharma, is the expert. આપણા આચાર્ય શ્રી શર્મા તજજ્ઞ છે. Today we have 9 contestants. આજે 9 સ્પર્ધકો છે. They have computer screens in front of them. તેમની સામે કમ્પ્યુટરના સ્ક્રીન છે. All of us are eagerly awaiting the start. આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. So let's not waste time. તો ચાલો સમય ન બગાડીએ. Thank you, Vikas. Abhar, Vikas. Hey everyone. Welcome again and all the best to the participants. Hey, તમે સૌ તમારું ફરીથી સ્વાગત છે અને સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ. થેન્ક યુ સર. આભાર સાહેબ. The first round is fast finger first round. સૌથી પહેલું રાઉન્ડ fast finger first round છે. Okay, ready? Okay, તૈયાર? I will give you a question on your computer. હું તમને તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. You will get maximum 7 seconds. તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. The contestant with the quickest finger will come to the smart seat. સૌથી ઝડપી આંગળીવાળો સ્પર્ધક આ સ્માર્ટ સીટ પર આવશે. Your time starts now. તમારો સમય હવે શરૂ થાય છે. Arrange the following words in correct order. Make a sentence. A. Best. B. Friends. C. Trees. D. Are. E. Our. Contestants select their answers. The correct order is C. D. E. A. B. નીચે આપેલા શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવો. એક વાક્ય બનાવો. A. સૌથી સારા. B. મિત્રો. C. વૃક્ષો. D. છે. E. આપણા. સ્પર્ધકો તેમના ઉત્તર પસંદ કરે છે. સાચો ક્રમ વૃક્ષો, આપણા, સૌથી સારા, મિત્રો, છે. ઓકે, the time is up. સારું, સમય પૂરો થયો. Let's see who is the quickest and she is Nandita Gosai. જોઈએ કે સૌથી ઝડપી કોણ છે અને તે છે નંદિતા ગોસાઈ. She took only 3 seconds. તેણે ફક્ત 3 seconds લીધી. Welcome Nandita. Come to this smart seat. તારું સ્વાગત છે નંદિતા. આ સ્માર્ટ સીટ પર આવ.
થેન્ક યુ સર. આઈ એમ સો લકી. ઓહ, આભાર સાહેબ. હું કેટલી નસીબદાર છું. આર યુ રેડી? તું તૈયાર છે? યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હા સાહેબ, પણ મારે કંઈક કહેવું છે. યા શ્યોર. હા ચોક્કસ. Sir, last year I tried hard but couldn't reach here. સાહેબ, ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ અહીં સુધી પહોંચી ન શકી. રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. બરાબર, તને તક મળી છે. ઓકે, નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. સારું, ચાલો હવે નિયમો જોઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. હું તમને 6 પ્રશ્નો પૂછીશ. Each correct answer will bring you a gift and the 6th correct answer will get you a scholarship. દરેક સાચા ઉત્તર માટે તને એક ભેટ મળશે અને 6 સાચા ઉત્તરો માટે તને છાત્રવૃત્તિ મળશે. You will get ₹200 every month. તને દર મહિને ₹200 મળશે. Here is Miss Tick Tick. આ છે Miss Tick Tick. It will give you only one for the first 3 questions. તે પહેલા 3 પ્રશ્નો માટે તને ફક્ત 1 જ મિનિટ આપશે. There are 3 helplines. 3 હેલ્પલાઇન મદદ માટે છે. Hello Help, Experts Advice, Student Support. You can use any 2 of them. તું તેમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરી શકે છે. રેડી? તૈયાર? યસ સર. હા સાહેબ. The first question on your screen is. પહેલો પ્રશ્ન તારા સ્ક્રીન પર છે. Who wrote the poem Gram Mata? Here are the options. A. Karshandas Manik. B. Kalapi. C. Uma Shankar Joshi. D. પ્રેમાનંદ. ગ્રામ માતા કવિતા કોણે લખી હતી? આ રહ્યા વિકલ્પો. A. કરસનદાસ માણેક. B. કલાપી. C. ઉમાશંકર જોશી. D. પ્રેમાનંદ. સર, ઇટ ઇઝ બી કલાપી. સાહેબ, બી કલાપી. Are you sure? તને ખાતરી છે? યસ સર. હા સાહેબ. Is it your final fix? શું તે તારો અંતિમ ઉત્તર છે? યસ સર. હા સાહેબ. So let's see. તો ચાલો જોઈએ. Mr. Bright, please show the right answer. શ્રી બ્રાઇટ, મહેરબાની કરીને સાચો ઉત્તર બતાવો. And yes, you are right. અને હા, તું સાચી છો. It is B. તે B છે. You win the first gift. તું પહેલી ભેટ જીતે છે. કલાપી wrote this Gujarati poem. આ ગુજરાતી કવિતા કલાપીએ લખી હતી. Now, the second question. Which sea touches Gujarat? A. The Arabian Sea. B. The Aral Sea. C. The Red Sea. D. The Yellow Sea. બે. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? A. અરબી સમુદ્ર. B. અરલ સમુદ્ર. C. લાલ સમુદ્ર. D. પીળો સમુદ્ર. ઓહ, આઈ એમ કન્ફ્યુઝડ. ઓહ, હું ગૂંચવાઈ ગઈ છું. ઇટ મે બી આઈધર બી ઓર સી. તે કદાચ બી અથવા સી હોઈ શકે. Miss Tick Tick is going fast. Miss Tick Tick ઝડપથી ચાલી રહી છે. If you are not sure, you have helplines.
તને ખાતરી ન હોય તો તારી પાસે હેલ્પલાઇન છે. યસ સર. હેલ્પલાઇન પ્લીઝ. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. હા સાહેબ, મહેરબાની કરીને હેલ્પલાઇન આપો. મારે હેલો હેલ્પ જોઈએ છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. મારે મારી કાકી સાથે વાત કરવી છે. મિસ ટિક ટિક, પ્લીઝ સ્ટોપ. સારું મિસ ટિક ટિક, મહેરબાની કરીને થોભી જાઓ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા, નંબર ડાયલ કર. હેલો આંટી. હેલો કાકી. યસ. હા. હેલો આંટી. હેલો કાકી. આઈ એમ નંદિતા. હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદ જોઈએ છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન પર છું. and I have only 1 minute. અને મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. My time will start when I start to ask you the question. જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થશે. ઓકે? બરાબર? ઓકે નંદુ, આઈ એમ રેડી. ટેલ મી. સારું નંદુ, હું તૈયાર છું, બોલ. 2. Which sea touches Gujarat? A. The Arabian Sea. B. The Aral Sea. C. The Red Sea. D. The Yellow Sea. 2. કયો સમુદ્ર ગુજરાતને છે? A. અરબી સમુદ્ર. B. અરલ સમુદ્ર. C. લાલ સમુદ્ર. D. પીળો સમુદ્ર. આઈ થિંક ઇટ ઇઝ એ ઓર બી. મને લાગે છે કે તે એ અથવા બી છે. ફાસ્ટ આંટી ફાસ્ટ. ઝડપથી કાકી ઝડપથી. ઓકે, યુ હેવ ટુ ચૂઝ એ. બરાબર, તારે એ પસંદ કરવું જોઈએ. ઓહ, આઈ થિંક આંટી પુટ્સ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. ઓહ, મને લાગે છે કે કાકીએ વિકલ્પ એ પર ભાર મૂક્યો. Miss Tick Tick is going. Give me your final fix. Miss Tick Tick ચાલી રહી છે. મને તારું અંતિમ ઉત્તર આપ. સર, માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. સાહેબ, મારો અંતિમ ઉત્તર એ છે. Okay, let's ask Mr. Bright. સારું, ચાલો મિસ્ટર બ્રાઇટને પૂછીએ. And yes, your auntie is right. અરે હા, તારા કાકી સાચા છે. You win another gift. તું બીજી ભેટ જીતે છે. ઓહ, આઈ કાન્ટ બિલીવ ધીસ. ઓહ, હું આ માની શકતી નથી. થેન્ક યુ સર. આભાર સાહેબ. થેન્ક યુ આંટી. આભાર કાકી. ઓકે નંદિતા, keep it up. સારું નંદિતા, આગળ વધતી રહે. Now, this is the third question. હવે આ ત્રીજો પ્રશ્ન છે. After this, Miss Tick Tick will not disturb you. હવે પછી મિસ ટિક ટિક તને ખલેલ નહીં પહોંચાડે. ઓકે, લેટ્સ સી. સારું, ચાલો જોઈએ. The amount of water flowing into tank doubles every minute. The tank is full in hour. When was the tank half full? A. 58 minutes. B. 30 minutes. C. 59 minutes.
ડી 31 મિનિટ્સ. એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે. ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. ટાંકી ક્યારે અડધી ભરાયેલી હતી? એ 58 મિનિટ, બી 30 મિનિટ, સી 59 મિનિટ, ડી 31 મિનિટ. I know the answer. It is C, 59 minutes. મને ઉત્તર આવડે છે. તે C છે, 59 મિનિટ. યસ, યુ આર ક્વાઇટ રાઇટ. હા, તું સાચી છે. નંદિતા, યુ વિન અનધર ગિફ્ટ. નંદિતા, તું હજી એક ભેટ જીતે છે. નાઉ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. હવે તું મિસ ટિક ટિક થી મુક્ત છો. I want to say something about you to the audience. મારે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. નંદિતા is a good player of hockey. નંદિતા હોકીની સારી ખેલાડી છે. She won the Player of the Match award in the last inter-school hockey tournament. છેલ્લી શાળાકીય હોકી સ્પર્ધામાં તે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતી છે. Let's clap for that. તે માટે ચાલો તાળીઓ પાડો. Thank you, sir. આભાર સાહેબ. Okay, let's go on. The question is, સારું, ચાલો આગળ વધીએ. પ્રશ્ન છે, which gas do trees breathe in? A. Oxygen, B. Carbon dioxide, C. Nitrogen, and D. Methane. વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? A. Oxygen, B. Carbon dioxide, C. Nitrogen, D. Methane. I think it is B. મને લાગે છે તે B છે. Is that your final answer? શું તે તારું અંતિમ ઉત્તર છે? Yes, sir. I want to go with option B. હા સાહેબ, હું B વિકલ્પ પસંદ કરું છું. Let's see. ચાલો જોઈએ. Oops. This is a wrong answer. Oops, આ ખોટો ઉત્તર છે. You lose the game. તું રમત હારી જાય છે. The correct answer is A. Oxygen. સાચો ઉત્તર A. ઓક્સિજન છે. ઓહ, ઓહ. Don't worry. ચિંતા ના કર. Well played, Nandita. રસ રમી, નંદિતા. Take your seat. તારી જગ્યા પર બેસ. Now, contestants, keep your fingers on the buzzer. હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર પર મૂકો. Here comes the next question for fast finger first round. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે આ છે બીજો પ્રશ્ન. એક્ટિવિટી જોયું ને મિત્રો, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. હવે આપણે એના પછી છે મેચ એ વિથ બી. અહીંયા આપણને ઓપ્શન આપેલા છે: કોમ્પિટિશન, સ્કોલરશિપ, એક્સપર્ટ, કોન્ટેસ્ટ, હોસ્ટ. સામે બી ઓપ્શનમાં છે પાર્ટિસિપન્ટ, નોલેજેબલ પર્સન, કોન્ટેસ્ટ, એન્કર, ફંડ ફોર એજ્યુકેશન. હવે અહીંયા આપણે જોડકા જોડીએ તો કોમ્પિટિશન. તો કોમ્પિટિશન કોને કહેવાય? આપણે કોમ્પિટિશનની અંદર શું હોય? કોન્ટેસ્ટ. સ્કોલરશિપ તો ફંડ ફોર એજ્યુકેશન. એક્સપર્ટ નોલેજેબલ પર્સન, હોશિયાર વ્યક્તિ. કોન્ટેસ્ટ એટલે કે પાર્ટિસિપન્ટ. અને હોસ્ટ એટલે કે એન્કર. તો આ રીતે આપણે જોડકા જોડીશું. ત્યારબાદ
નેક્સ્ટ જોઈએ તો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? કોણ હતું હોસ્ટ? તો કોણ હતું મિત્રો? ધ ઇંગ્લિશ ટીચર. ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? તો ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિથ વિદ્યાલય. હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? વોટ ડઝ he do? Mr. Bright, laptop of Mr. Parmar, is the scorer. He keeps the scorer of the contest. Who is Miss Tick Tick? So Miss Tick Tick is a clock. How many question did Nandita answer correctly? So Nandita answered correct 3 question correctly. હવે આપણે સે whether following are true or false. After 3 question a contest will be free from Miss Tick Tick. તો અહીંયા શું આવશે મિત્રો? ટ્રુ આવશે. 3 there is a helpline through which we can talk a person. હેલ્પલાઇનની અંદર વ્યક્તિ જોડે તમે વાત કરી શકો? તો હા, યસ. તો શું આવશે? ટ્રુ આવશે. ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર? તો યસ, ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. તો અહીંયા શું આવશે? ફોલ્સ આવશે. મિસ્ટર બ્રાઇટ ગિવ્સ 1 મિનિટ્સ ટાઈમ ટુ ધ કોન્ટેસ્ટ. તો ટ્રુ આવશે. મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોયમ ગ્રામ માતા. તો શું આવશે? ફોલ્સ આવશે. આ રીતે આપણે કામ પૂરું કરીશું. ત્યારબાદ નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી આના પછી આવતી એક્ટિવિટીનો અભ્યાસ કરીશું.